અત્રે પધારે વિશેષ મુખ્ય ઇજનેર સહિત સૌ માનવંતા મહાનુભાવોનું તેમજ અહીં પધારે આપ સૌ જેટકો કર્મચારીનું સ્વાગત કરીએ છીએ, ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. નવસારી સર્કલમાં સ્વાગત છે. જેટકો કંપનીએ નવસારી સર્કલને આ બેડમિન્ટન 18મી ઇન્ટર સર્કલ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટેની એક તક આપી. અમે જેટકો મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આ પ્રસંગને માટે અમને નિયુક્ત કર્યા અને આ એક તક મળી. જેટકોમાં દરેક કર્મચારી એ કોઈને કોઈ કામગીરી કરે છે, પણ તમે લોકો છે ને એ કામગીરી કરતાં વિશેષ કામગીરી કરે છે, એટલે એનું સન્માન તો થવું જ જોઈએ. એટલે સન્માન કેવી રીતે કરવું એ થોડોક આઈડિયા આવ્યો, તો ત્યારે અમે વિચાર્યું કે દરેક ખેલાડીને આપણે આપણા સર્કલમાં રમવા આવ્યા છે તો એને આપણે આપણું જે આપણી સંસ્કૃતિ છે એ તિલકથી આપણે સ્વાગત કરીએ, એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરીને એમને આપણે આપણા નવસારી સર્કલમાં આવકારીએ. નવસારી સર્કલ ટીમે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. આપની સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમારી શક્તિનું શ્રેષ્ઠ પ્રદર્શન કરજો. કામ કરતાં કરતાં પણ તમે જે આ રમતની અંદર ભાગ લઈ રહ્યા છો તે તમારું માનસિક, શારીરિક અને સ્ટ્રેટેજિક તમારું પ્રદર્શન કરજો. ગીવ યોર 100% એન્ડ અચીવ યોર બેસ્ટ. ખૂબ જ ખેલદિલીપૂર્વક રમજો. રમવાનું છે, રમત નથી રમવાની. એન્જોય યોરસેલ્ફ. આભાર, કારણ કે આટલા વર્ષોમાં પહેલી વાર આવું આયોજન જોયું છે મેં. સર રિયલી આ મારી પાસે શબ્દો નથી. સરે કીધું, ખરેખર હું 7-8 વર્ષથી ટુર્નામેન્ટમાં પાર્ટ લઉં છું, પણ પહેલાં જ મેં આવીને જોયું ને ત્યારે જ મને એમ થયું કે બિયોન્ડ ધ ઇમેજિનેશન. 1800ની સાલથી આ બેડમિન્ટન ટુર્નામેન્ટ બ્રિટિશ લોકોએ શોધેલી આ શું કહો ગેમ આપણા ભારત દેશમાં આવી 1874માં આવી. બીજું આ ટીમ ગેમ છે, હાર જીત એક ભાગ છે, પણ આપણે જે ફિલ્ડમાં કેવું હોય કે એકબીજા જોડે બતાવીએ કે ભાઈ આ ક્લાસ ખાતે આમ નહીં થાય, એલઆઈ જોડે આમ નહીં થાય. પણ આજે મેં જોયું ને તો તમે બધા એક જ ટેબલ પર બેઠેલા, તમે પોતાનું સર્કલને જીતાડવા માટે આવ્યા. એમાં એલઆઈ બી હશે, એન્જિનિયર બી હશે, એટલે એક ટીમ બની છે આજે. અને ટીમમાંથી આપણે સિલેક્ટ થઈને આપણું જેટકોની ટીમ બનશે. તો આ એક ગેમનો ભાગ છે. હું આશા રાખું બધા ફૂલ એન્જોયથી રમજો અને જેટકો કંપનીમાં તમે આગળ વધો એવી શુભકામના. થેન્ક યુ.
પીએન પટેલ સાહેબ અને એમની ટીમ મેં ફર્સ્ટ ટાઈમ આવું જોયું છે કે આટલું ગ્રાઉન્ડ લેવલ પર જે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કહેવાય એવું પીએન પટેલ સાહેબે આવું આયોજન કર્યું. પીએન પટેલ સાહેબે અહીંયા રહીને એમના પ્લેયર્સને બધા પ્લેયર્સને ફાઇનલ્સમાં આખા 3 દિવસ જે સપોર્ટ આપ્યો છે, તો એકવાર આપણે પીએન પટેલ સાહેબ માટે ઇન્ટર સર્કલ ચેટકોની ટુર્નામેન્ટ ના વિજેતા ખેલાડી, રનર્સઅપ ખેલાડી અને વિજેતા નથી થયા તેવા તમામ ખેલાડીઓને અમે આ ટુર્નામેન્ટને સફળ બનાવી તે પહેલાં તો આભાર માનું છું. વિજેતા ટીમ જે થઈ છે મેન્સ સિંગલ, વુમેન્સ સિંગલ્સ, ડબલમાં મેન્સ, ડબલમાં વુમેન્સ, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. મળી સૈયદો સાથે